તો જીકાસ તરફથી વિદ્યાર્થીઓ માટે આ મોટા સમાચાર સામે આવ્યા છે। પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને ફરી એક તક મળશે। આજથી જીકાસ પ્રવેશ પ્રક્રિયાઓ શરૂ કરશે। જીકાસે કોમન ફેઝ પ્રવેશ રાઉન્ડ કરાયો। બીએ બીકોમ સહિતના જે વિદ્યાર્થીઓના પ્રવેશ માટેનો આ રાઉન્ડ છે। અગાઉ નોંધણી ન કરાવનારને પણ તેનો લાભ મળશે। પ્રવેશથી વંચિત રહેનારાને પણ આવરી લેવામાં આવશે। ઓછી ટકાવારી ધરાવનારને તક આપવામાં આવશે। યુજી પીજીની 16,455 ખાલી બેઠકો પર આ પ્રવેશ પ્રક્રિયાઓ છે તે શરૂ કરવામાં આવી છે। તો જીકાસે જે ફરી એકવાર આજે પ્રવેશ પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે। જે લોકો વંચિત રહી ગયા હતા તે વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ મહત્વના સમાચાર। સપના શર્મા અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સપના, થોડા સમય પહેલા આપણે એ પણ જોયું હતું કે નનામી કાઢવામાં આવી હતી જીકાસની અને તેને લઈને વિરોધ પણ થયો હતો અને હવે આ પ્રવેશ પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે। શું વિગતો તેને લઈને? બિલકુલ દીપિકા, અગાઉ પણ આપણે જોયું કે જીકાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેઓ પ્રવેશથી વંચિત રહી ગયા અને એનએસભાઈ આ મામલે વિરોધ પણ વ્યક્ત કર્યો। જો કે હવે જે જીકાસ તરફથી વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે જીકાસ દ્વારા કોમન ફેઝ પ્રવેશ રાઉન્ડ શરૂ કરવામાં આવશે, જેમાં બીએ બીકોમ સહિતના વિદ્યાર્થીઓ છે એમને પ્રવેશ રાઉન્ડ અગાઉ જેમને નોંધણી નથી કરી તેમને પણ આ લાભ આપવામાં આવશે। મહત્વની વાત એ છે કે ગુજરાત યુનિવર્સિટીમાં જ ઘણી બધી સીટો છે કે જે બાકી છે। સીટ ખાલી હોવા છતાં વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રાખવામાં આવ્યા હતા અને બીજી તરફ એવી પણ વાત સામે આવી રહી હતી કે આ વર્ષે ઓફલાઈન પ્રવેશ નહીં આપવામાં આવે, ઓનલાઈન પ્રવેશ જ રહેવામાં આવશે। એટલે જે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હતા એમની માટે ખૂબ મોટી સમસ્યા સર્જાઈ હતી, પરંતુ હવે ફરીથી તેમને એક તક આપવામાં આવશે। જેમણે જીકાસ ઉપર અગાઉ રજીસ્ટ્રેશન નથી કર્યું તેમને પણ ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાનો મોકો આપવામાં આવશે ને ત્યારબાદ તેમને સીટ આપવામાં આવશે। દીક્ષિતા, બિલકુલ આભાર સપના, આપની પાસેથી વિગતો લેતા રહીશું। તો પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને આ ફરી તક મળશે। આજથી જીકાસ પ્રવેશ પ્રક્રિયાઓ શરૂ કરશે।